મહેસાણામાં ખેલ મહોત્સવ 2025નો શુભારંભ કરવામાં આવ્યો છે। કુલ 8 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। વિધાનસભા ક્ષેત્રની રમતો સ્પર્ધા યોજવામાં આવશે, ત્યારબાદ લોકસભા ક્ષેત્રમાં રમતોની સ્પર્ધા યોજાશે અને ત્યારબાદ ડિસેમ્બરના એન્ડ સુધીમાં ફાઇનલ રિઝલ્ટ આવી જશે। મહેસાણાના 1,36,000 ખેલાડીઓએ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। મહેસાણા ખાતે આવેલા સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ પાંચોટ ખાતે યુવા શક્તિનો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ 2025નું આજે હરિભાઈ પટેલ સાંસદ મહેસાણા લોકસભા દ્વારા શુભારંભ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર, મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મહેકભાઈ નાયક, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, સામાજિક આગેવાનો, સ્પોર્ટ સંકુલના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન આખા દેશમાં થઈ રહ્યું છે। એના ભાગરૂપે આજે મહેસાણા ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નો આજે શુભારંભ થયો છે અને યુવાનો માટે હર હંમેશ મેદાનમાં ખેલ મહોત્સવથી અને જુદી જુદી રમતો રમવાથી પ્રેરણા મળે અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરના યુવાનો રમતમાં કેમ ઉત્સાહ વધે એ ધ્યાનમાં રાખીને ગ્રામ્ય સ્તરની રમતોનો પણ આમાં આયોજન કરેલું છે। ગામડાના યુવાનો રમતોમાં પ્રેરાય અને એમનો મેદાનમાં એમનો ઉત્સાહ વધે અને આ યુવાનો માટે એક પ્રેરણાદાયક આ કાર્યક્રમ છે। માનનીય યશસ્વી વડાપ્રધાન આ દેશના તમામ યુવાનો માટે સતત ચિંતા કરી રહ્યા હોય ત્યારે અને ગુજરાત સરકારના આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ રાજ્યના યુવાનો કેમ આગળ વધે અને એમનો વિકાસ કેમ વધે અને રમતોને કેમ પ્રોત્સાહન મળે, રમતો દ્વારા યુવાનોનો વિકાસ કેમ વધે એ દિશામાં આ સાંસદ ખેલ મહોત્સવમાં પ્રયત્નો થઈ રહ્યા છે અને ખાસ કરીને આ રમતોની કોમ્પિટિશન વિધાનસભા લેવલે કોમ્પિટિશન કરવાની છે। 8 જેટલી રમતો છે। આ વિધાનસભા કક્ષાએ આની કોમ્પિટિશન થશે અને એ વિજેતાઓને 7 વિધાનસભાના તમામ ખેલાડીઓ, તમામ રમતોના સ્પર્ધકોને, લોકસભા લેવલે તમામ સ્પર્ધકોને ત્યાં કોમ્પિટિશન કરવામાં આવશે અને પછી ફાઇનલ વિજેતા જાહેર કરવામાં આવશે અને પૂર્ણાવતિનો કાર્યક્રમ ડિસેમ્બર એન્ડમાં પણ રહેશે અને આ યુવાનોનું પ્રોત્સાહન જિલ્લામાં વધશે, યુવાનો આગળ વધે, યુવાનો રમે, યુવાનો મેદાન તરફ આકર્ષાય, યુવાનો પોતાનું સ્વાસ્થ્ય જળવાય અને યુવાનોને પ્રેરણા મળે અને આ યુવાન સશક્ત થશે તો આ દેશ મજબૂત આગળ વધી શકશે। એ વાત સાથે આજના કાર્યક્રમનો શુભારંભ થયો છે। ખરેખર આ પ્રસંગે ખૂબ ખૂબ આવનારા દિવસોમાં તમામ યુવાનો જે ભાગ લઈ રહ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે 1,36,000 યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને એમને પણ આ પ્રેરણાદાયક, એમના ભવિષ્ય ઉજ્જવળ બનશે અને આ દેશના યુવાનો આગળ વધે એ દિશામાં આ કાર્યક્રમ સફળ થઈ રહ્યો છે। આપણા માનનીય ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।